જીવનમાં સંતોષ કેવી રીતે મેળવવો? આ પ્રશ્ન આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવે જ છે. આજે હું તમારી સાથે એક એવી વાત શેર કરવા માંગુ છું જે કદાચ તમારા જીવનને જોવાનો નજરિયો જ બદલી નાખે. વાત શરૂ કરીએ એક સાદી હકીકત સાથે. આપણે બધા, તમે અને હું, આપણી આખી જિંદગી શિકાયતો અને અસંતોષ સાથે જીવીએ છીએ. બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આપણા મનમાં આ સવાલો સતત ચાલતા રહે છે કે આપણને શું મળ્યું, શું છૂટી ગયું, આપણી સાથે શું થવું જોઈએ અને કેમ આપણી એક્સપેક્ટેશન્સ પૂરી નથી થતી. આ શિકાયતો અને અસંતોષ આપણા જીવનનો હિસ્સો બની ગયા છે, જેમ કે શ્વાસ લેવું. આપણે ઘણીવાર આપણી જાતને જ સૌથી બુદ્ધિમાન અને સમજદાર માનીએ છીએ અને વિચારીએ છીએ કે બાકીના લોકો કાં તો સમજ નથી રાખતા અથવા તેઓ આપણી જેમ ઊંડાણથી વસ્તુઓને સમજતા નથી. આ જ એક વિચાર આપણને સતત બેચેની, અસંતોષ અને માનસિક તણાવ તરફ ધકેલે છે. જો આપણે આ વિષયમાં થોડું ઊંડાણથી વિચારીએ તો જાણીશું કે આ બધાની અસલી જડ આપણી વિચારસરણીની મર્યાદાઓમાં છુપાયેલી છે. જ્યારે આપણે આપણી જાતને સર્વશ્રેષ્ઠ માનવા લાગીએ છીએ અને બીજાઓની રાય કે અનુભવોને ઇગ્નોર કરીએ છીએ, ત્યારે જટિલતાઓ અને ઉલઝનો વધી જાય છે. સંતોષ આપણાથી દૂર થતો જાય છે. માણસની પ્રકૃતિ જ કંઈક એવી છે કે તેને હંમેશા વધુ જોઈએ, સારું જોઈએ, અને જ્યારે મનગમતી વસ્તુઓ કે પરિણામો નથી મળતા ત્યારે નિરાશા, અસંતોષ અને શિકાયતો જન્મે છે. આ સત્યને સમજવું જરૂરી છે કે અસંતોષ અને બેચેની આપણા જીવનની અંતિમ ઘડી સુધી પીછો નથી છોડતા, જ્યાં સુધી આપણે આપણી વિચારસરણી અને નજરિયો નથી બદલતા. અસલી કારણ આ છે કે આપણે આપણી અંદર જોવાની આદત નથી પાડતા, આપણી ખામીઓ કે મર્યાદાઓને સ્વીકારવામાં ઝઝૂમીએ છીએ. આપણને લાગે છે કે આપણી સમજ અને દૃષ્ટિકોણ સૌથી ઉપર છે, અને આ જ વિચારના કારણે આપણે માત્ર આપણી જાતથી જ નહીં પણ આપણા પ્રિયજનો અને સમાજથી પણ દૂર થતા જઈએ છીએ. હવે સવાલ ઉઠે છે કે આખરે સંતોષ કેવી રીતે શક્ય છે? જવાબ ખૂબ સીધો પણ ઊંડો છે. નજરિયો બદલો અને વિચારસરણીને વિસ્તાર આપો. આ માની લો કે હંમેશા સાચા માત્ર તમે જ નથી હોઈ શકતા. બીજાઓની વાતો અને અનુભવોને પણ સાંભળો, સમજો અને તેમનું સન્માન કરો. જ્યારે આપણે આપણી મર્યાદાઓને ઓળખવાનું શરૂ કરીએ છીએ અને બીજાઓની રાયને મહત્ત્વ આપીએ છીએ, ત્યારે જ અસલી સુકૂન અને સંતોષનો અનુભવ થાય છે. સાથે સાથે આપણી એક્સપેક્ટેશન્સને પણ જમીની હકીકત અનુસાર ઢાળવી જરૂરી છે. જ્યારે આપણે આપણી જરૂરિયાતો અને ઈચ્છાઓને પ્રેક્ટિકલ રીતે જોઈએ છીએ, ત્યારે શિકાયતો પોતાની જાતે ઓછી થઈ જાય છે અને અંદર એક સંતુષ્ટિની ભાવના જન્મે છે.